ચેનલ ઓફ વડોદરા। તાપીના સોનગઢ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, સ્કૂલના બાળકો અને સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવ બાબત અને રાષ્ટ્રીય સ્વતંત્રતાના પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે માટે આ યાત્રામાં સૌ ઉપસ્થિત રહી સહભાગી થઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમમાં સૌ કોઈ ભેગા થઈને આઝાદીના 70 વર્ષથી પણ વધારે સમયથી દેશના વિકાસ, દેશની સેવા, દરેક ક્ષેત્રમાં આજની જરૂરિયાતની સાથે જ મુશ્કેલીઓ, સમસ્યાનો સામનો એક થઈને કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે। આજના સમયમાં જે ભયાનક વાતાવરણની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે હવે આ વિશ્વને બચાવવાની જરૂરિયાત છે। ત્યારે નાના નાના વિદ્યાર્થીઓએ, ભૂલકાઓએ દરેકના હાથમાં વૃક્ષો અને તિરંગા યાત્રા સાથે એક ખૂબ જ ઊંડાણપૂર્વક સંદેશો આપી દીધો છે। હવે રાષ્ટ્રની પ્રજાએ સમજવાનું છે, રાષ્ટ્રના દરેક ક્ષેત્રમાં તેમના નેતાઓએ, અધિકારીઓએ, સમાજસેવકોએ તમામે ઈમાનદારીથી આ કામ ઉપાડી લેવાનું છે। દેશની સેવામાં, રાષ્ટ્રની સેવામાં તન, મન, ધનથી લાગી જવાની પ્રેરણા તિરંગા યાત્રામાં આપવામાં આવી રહી છે। તિરંગા યાત્રાથી દેશને એક થવાથી મક્કમ પ્રેરણા આપે છે।